થયેલા ધારાસભ્યો છે, ભાજપના નેતાઓ, એને વિનંતી છે કે આ ગુજરાતમાં ભાજપના રાજમાં તોડબાજોને જામીન મળી જાય છે, બળાત્કારીઓને જામીન મળી જાય છે, ડ્રગ્સ માફિયાને જામીન મળી જાય છે, બુટલેગરોને જામીન મળી જાય છે, ગૌચર માફિયાને જામીન મળી જાય છે, તો એક નિર્દોષ દીકરીને જામીન મળવાના જ છે. એ જે જામીન મળવાના જ છે, કદાચ એક દિવસ વહેલા મળે કે 5 દિવસ મોડા મળે, દીકરી 1000% નિર્દોષ છે તો જામીન મળવાના જ છે, એ જેલમાંથી છૂટવાની જ છે. એટલે આવી મિટિંગો કરી સમાજની આંખમાં ધૂળ નાખવાને, સમાજને છેતરવા અને ભીનું સંકેલવાની કોશિશ કરવાના બદલે જે ભાજપના નેતાઓ મિટિંગ કરી રહ્યા છે, કૌશિક વેકરિયા અને બીજા ભાજપના નેતાઓ, એને ખરેખર જો પાટીદાર સમાજ પ્રત્યે ચિંતા હોય, દીકરીની આબરૂ ઉછાળે એના પ્રત્યે ચિંતા હોય, તો મિટિંગમાં તમે એવી ચર્ચા કરો કે અમરેલીના એસપીને શું સજા કરવી અને જે સરઘસ કાઢનાર જે કોઈ પીઆઈ પીએસઆઈ છે, તપાસ અધિકારી, એને શું સજા કરવી, એની ચર્ચા કરો. ચર્ચાના અંતે નિર્ણય કરો અને એ નિર્ણય તમારી ભાજપની સરકારને, તમારા ગૃહમંત્રી, તમારા મુખ્યમંત્રી સુધી પહોંચાડો. સમાજની આંખમાં ક્યાં સુધી ધૂળ નાખશો? એક દીકરીની ઇજ્જત ઉછાળ્યા પછી તે તમને સહેજે લાજ શરમ જેવો છાંટો નથી.